જય દ્વારકાધીશ। તો કેમ છે દૈરાને મજામાં ને? તો આજે આપણે બે કામ કરવાના છે। પહેલું તો જીરામાં દવા છાંટવાની છે અને બીજું કામ એ છે કે નારિયેળીમાં ધોરીઓ કરી નાખો ને વચમાં તો પાણી પાવાનું હેલું પડે, નકર છે ને નારિયેળ સુકાઈ જશે ને વાત તો એ કરવાનું છે। તો હાલો આપણે છે ને પહેલાં તો દવાનું દ્રાવણ કરવાનું છે। તો દ્રાવણ કરવાનું ડોલ ગોતી લઈ, બાકી તો ટ્રેક્ટરથી દવા છાંટવી વાર તો નહીં લાગે। આવી રીતના ટ્રેક્ટરમાં ફિટિંગ છે અમારે। આ છે દવા, એમાં પાવડર છે એટલે એનું દ્રાવણ કરવું જોઈએ। તો અને આ તો કંઈક ડોલ કાંઈ એવું કંઈક લઈ લઉં તો દ્રાવણ કરવાનું હેલું પડે। તો આમાં દ્રાવણ કરી નાખીને હવે બીજું આમાં દ્રાવણ કરવાનું કંઈક માપિયું લઈ લઉં। માપિયું હોય તો મજા આવે આમ માપવા માટે કે કેટલા માપિયા નાખવા એના માટે। તો ગોતી લઉં તો માપિયું તો છે નહીં, પણ હવે છે ને આ ડબલાને કાપીને માપિયું બનાવી લો તો માપિયું થઈ જાય। બોલતો નહીં બોલાવો બોલતો નહીં તો માપિયું થઈ ગયું ત્યાં। તો ડોલની તો જરૂર નથી, આમાં થઈ જશે। 5 લીટરનું છે એટલે પાણી નાખીને પાવડર નાખી અને દ્રાવણ બની જાય। થોડું દ્રાવણ કરવાનું હોય એટલે વાંધો નહીં આવે। એટલે અને થોડુંક પાણી નાખી દો ને ડીઝલ તો લગભગ હમણાં જ નાખ્યું એટલે જરૂર નહીં પડે। તો હાલો પાણી નખાઈ ગયું ટ્રેક્ટરમાં અને પહેલાં તો એક આપણે મોબાઈલનું સ્ટેન્ડ લેતો આવું, ગામમાં પડ્યું છે તો જાઉં જોઈ આવું, જો હોય તો લેતો આવું, નકર પછી કંઈક પાછો આજે પણ જુગાડ કરવો પડશે। તો સ્ટેન્ડ તો હું લઈ આવ્યો। હવે આ સ્ટેન્ડને હું તમને ખેતરમાં જઈને ખોલીને બતાવીશ કે કેવી રીતના છે ને કેવું છે। તો હાલો હવે ટ્રેક્ટર લઈને આપણે નીકળી જઈએ તો વહેલા પૂગી જાય। હજી એક તો મોટર ચાલુ કરવા જવાની છે એક જગ્યાએ બીજા ખેતરમાં, તો બધું થઈ જાય। તો ચાલો આપણે અહીંથી જ જવાનું છે તો ટ્રેક્ટરને અહીંયા રાખી દઉં। તો હવે આપણે છે ને એક મોટર ચાલુ કરવાની છે ને એ ચાલુ કરતા આવીએ એટલે ઓલા ખેતરે પાણી વયું જાય તો એમાંથી ફરવું હેલું પડે। આ છે આપણો ડિજિટલ લોકવાળો ડેલો। એમ તો જે તે લોકો તો ખોલી ના શકે આને। અમે જે તમને કાલે ખેતર બતાવ્યું હતું ને એક ખેતર છે। તો હાલો મોટર તો ચાલુ થઈ ગઈ। તો હાલો આપણે આ ખેતરમાં આવી ગયા અને હવે આપણે દવાનું દ્રાવણ બનાવી લઈએ। અને હું તમને પહેલાં સ્ટેન્ડ બતાવી દઉં કે કેવી રીતના સ્ટેન્ડ છે। તો આમાંથી સ્ટેન્ડ કાઢી લઉં। તો આ છે સ્ટેન્ડ। એમ તો જ્યાં પાયા કાઢું ને તો 5-5.5 ફૂટ જેવું થાય, આપણે એટલું જ રાખવું। તો આવી રીતના છે સ્ટેન્ડ, જોઈ લો તમે। હજી એક પાયો તો નીકળે એમ છે પણ એને કાઢ્યો નથી। હાલો હવે ને આપણે દવાનું દ્રાવણ બનાવવાનું ચાલુ કરી દઈએ, નકર મોડું થઈ જાય। ડાટાને ખોલ નાખીએ તો અહીંયા આપણે પાણી આવી જાય। હાલો પાણી તો આમાં આવી ગયું અને આને આપણે પાથરવાની છે। તો આ પાથરી અને પાણી આમાં થઈને ભરવાનું છે। તો પાછળનો ટાંકો છે 200 લીટરનો એને મારી દઈએ એટલે અહીંથી તો હે જોઈ ગયા। હવે આપણે આ રીપટ મારી દઈએ।
રબર પટ્ટી લાગી ગઈ. હવે આપણે આમાં દ્રાવણ બનાવીએ કે જે બનાવવાનું હતું. તો હાલો આ એક ખોખામાં થઈને આપણે કેટલા 12 પંપ બનાવવાના છે. हम मालूम है तेरे बाप को मत सिखा चल અને આને તો આપણે ડાયરેક્ટ ટાંકામાં નાખતા જશું. એકનું દ્રાવણ બનાવવાનું છે જે પાવડર આવ્યું ને તો પેલા આપણે છે ને માપિયા છે એમાં પાણી પેલા ભરી લઈએ. 15 માપિયા નાખી દઈએ. એક પેકેટ આખું નાખવાનું છે એટલે 12 પંપનું થઈ જાય અને બીજું અડધું નાખવાનું છે. હવે આ અડધું નાખી દઈએ એટલે 6 પંપની દવા આમાંથી થઈ જાય. 12 એટલે 18 પંપની દવા બનાવવાની છે આમાંથી. લાવી નાખી કેમ કે નગર આમાં ધરીએ પાવડર બેસી જાય ને તો પાછો જામી જાય હેઠે ઉપર કંઈ નહીં આવે. તો હાલો આ દ્રાવણ થઈ ગયું તૈયાર. હવે આપણે છે ને ટાંકો ભરી લઈએ. આ રીતના ટાંકો છે આપણે 200 લીટરનો. એની અંદર એક જારી રાખેલી છે. આ જારી હોય ને તો આમાંથી કુસા કે એવું જાય નહીં, નીકળી ગઈ એને હું ફિટ કરી લઉં. આ નળીમાંથી ને પાણી ભરાશે એ હું તમને અત્યારે ચાલુ કરીને હમણાં બતાવી દઉં. તો વિડીયો શોર્ટમાં બતાવું નકર લાંબો થઈ જશે. તો હાલો આપણે તો આ ખેતરમાં દવા છટાઈ ગઈ છે. 3 ટકા થયા હતા તો 3 ટકા છાંટી લીધા. એમ તો વાર તો ના લાગે પણ અહીંથી વાં સુધી છટાતી જાય ને ત્યાંથી પાછું ખાલી આવવું પડે એટલે એમાં પાછું ભરવામાં વાર લાગે એ જ. હાલો હવે આપણે ઓલા ખેતરમાં જઈએ હજી પાણીનો કુંડોય ભરવો તો અહીંયા 2 ટકા થાય તો એને છાંટીને પછી ઘરે જઈએ. તો આપણે આ ખેતરમાં પૂગી ગયા ને હવે પાણીનો કુંડો ભરવાનો છે તે પહેલાં કુંડો ભરી લઈ તો અને પછી દવા છાંટવાનું ચાલુ કરે. તો આપણે અહીંયા બીજા ખેતરમાં દવા છટાઈ ગઈ અને હવે ઘેરે જઈએ તો ઘેરે દવા છાંટી બપોરા કરવાના બાકી છે અને વાગવામાં છે 12:30 ને હજી. તો હાલો હું અહીંયા ઘેરે આવી ગયો અને હવે અહીંયા ફટાફટ દવા છાંટી લઉં ને. તો હવે દવા છટાઈ ગઈ છે અને
હવે આજે તો નારિયેળીનું કામ થાય એમ નથી, કેમ કે મારે થોડુંક બેંકમાં જવાનું થયું, એટલે હવે હે ને એના કાલ ઉપર કે પરમ દી જ્યારે પાછો ટાઈમ મળશે ત્યારે એને નારિયેળીનું રાખશું. તો મળીએ હવે આગલા વિડીયોમાં. ત્યાર સુધી દાયરાને જય દ્વારકાધીશ.